પોતાના પર વિશ્વાસ કરો, કારણ કે દુનિયાની ભીડમાં જે દિવસે તમે તમારી જાતને આંખમાં જોવાનું શીખી જશો તે દિવસે તમે અજય બની જશો. લોકો કહે છે કે દુનિયા સ્વાર્થી છે, પણ કોઈ કહેતું નથી કે હું પણ સ્વાર્થી છું. આપણે વિચાર્યા વિના આંગળી ચીંધીએ છીએ કે દરેક આંગળીથી 3 આંગળીઓ આપણી તરફ પાછી ફરે છે. દોષ આપવો સહેલો છે, પણ સ્વીકારવો મુશ્કેલ છે, અને ત્યાંથી પરિવર્તન શરૂ થાય છે. એક માણસે ભગવાનને પૂછ્યું, તમારા પ્રેમ અને આપણા પ્રેમમાં શું તફાવત છે? આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ તે પહેલા તમને આ વિડીયોને અંત સુધી જુઓ. અમારા વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. ઉપરાંત જો તમે હજુ સુધી અમારી જ્ઞાન ગંગા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. એક માણસે ભગવાનને પૂછ્યું કે તમારા પ્રેમ અને આપણા પ્રેમમાં શું તફાવત છે? ભગવાન હસ્યા અને કહ્યું કે આકાશમાં ઉડતા પક્ષીઓ મારો પ્રેમ છે અને જે પાંજરામાં કેદ છે તે તમારો પ્રેમ છે. જ્યારે પ્રેમ સ્વાર્થથી બંધાયેલો હોય છે ત્યારે તે પાંજરામાં બની જાય છે, અને જ્યારે તે શરણાગતિમાં ફેરવાય છે ત્યારે તે આકાશ બની જાય છે. જો તમે સંબંધોની ઊંડાઈ માપવા માંગતા હો તો જુઓ કે તમારી પાસે